યમુના દેવીએ સવારે સ્નાન કર્યું અને ભગવાન વિષ્ણુની પૂજા કરી. અચાનક તેના હૃદયમાં એક વિચિત્ર આનંદ જાગ્યો. તેના પ્રવાહો ચમક્યા, ફૂલો ખીલ્યા અને પક્ષીઓ મધુર ગીત ગાવા લાગ્યા. યમુનાને લાગ્યું કે જાણે તેને કોઈ દૈવી સંદેશ મળ્યો હોય. દરમિયાન યમલોકમાં યમરાજા તેની બહેનનો પોકાર સાંભળે છે. તે વિચારે છે, મારી બહેનનો પ્રેમ એટલો શુદ્ધ છે કે તે મારી કઠોરતાને ઓગાળી દે છે. આજે હું જઈશ. પરંતુ યમરાજાનું આગમન કોઈ સામાન્ય બાબત નહોતી. તે મૃત્યુના ભગવાન છે, જેનું નામ જ લોકોને કંપાવનારું છે. છતાં ફક્ત ભાઈના પોશાક પહેરીને તે યમુનાના કિનારે પહોંચ્યો. રસ્તામાં તેણે યમદ્વારના દરવાજા ખોલ્યા અને કેદ થયેલા આત્માઓને મુક્ત કર્યા, જાણે કે તે તેની બહેનને મળવાનો ઉત્સવ હોય. જ્યારે યમુનાએ તેના ભાઈને જોયો, ત્યારે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, આનંદના આંસુ જે તેના પ્રવાહોમાં ભળી ગયા. તે દોડીને યમરાજાને ભેટી પડી અને કહ્યું, ભાઈ, ઘણા વર્ષો વીતી ગયા. આજે હું તને મારા હૃદયથી આવકારીશ. યમુનાએ તરત જ એક સિંહાસન શણગાર્યું, તેના પગ ધોયા, દીવો પ્રગટાવ્યો અને આરતી કરી. પછી તેણીએ યમરાજના કપાળ પર કુમકુમ, સિંદૂર અને ચોખાથી તિલક, પ્રેમનું ચિહ્ન લગાવ્યું, જે તેમના લાંબા આયુષ્ય અને રક્ષણનું પ્રતીક છે. ત્યારબાદ યમુનાએ પોતાના હાથે બનાવેલી સ્વાદિષ્ટ વાનગીઓ પીરસી, મીઠાઈઓ, પૂરીઓ, શાકભાજી, બધું પ્રેમથી ગોઠવેલું. યમરાજ, જે હંમેશા ન્યાય કરે છે, હવે ભાઈની જેમ શાંતિથી ભોજન કરે છે. તે કહે છે, બહેન, તમારો પ્રેમ અમૃત જેવો છે. તે મારા આત્માને શાંતિ આપે છે. ભોજન પછી જ્યારે યમરાજ જવાના હતા, ત્યારે યમુનાએ વિનંતી કરી, ભાઈ, શું હું વરદાન માંગી શકું? યમરાજે હસીને કહ્યું, બહેન, તમે જે ઈચ્છો તે માંગી લો. યમુનાએ કહ્યું, દર વર્ષે આ દિવસે તમારે મારા દરવાજાને શણગારવો જોઈએ. અને જે કોઈ ભાઈ આ દિવસે તેની બહેનના ઘરે આવે છે, તેના કપાળ પર તિલક, પ્રેમનું ચિહ્ન લગાવે છે અને ભોજન કરે છે, તેને અકાળ મૃત્યુથી બચાવવો જોઈએ. તમારા આશીર્વાદ બહેનોને પણ લાંબા આયુષ્ય આપે. યમરાજાએ વચન આપ્યું, એવું જ થાવ. હવેથી આ દિવસને યમ દ્વિતીયા કહેવામાં આવશે. હું ક્યારેય એવા કોઈ ભાઈને સ્પર્શ કરીશ નહીં જેને તેની બહેનનું તિલક સ્પર્શે છે. યમુનાના પાણીમાં સ્નાન કરનારા ભાઈઓ અને બહેનોને પણ મારા આશીર્વાદ પ્રાપ્ત થશે. આ વરદાનથી એક સરળ પુનઃમિલનને શાશ્વત પરંપરામાં પરિવર્તિત થઈ ગયું. પદ્મ પુરાણમાં આ વાર્તાનો સાર આ છે, પ્રેમથી મોટો કોઈ ધર્મ નથી.